નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે। તો આપણે અત્યારે ધોરણ 11 કોમર્સ નાના મૂળ તત્વો પારિભાષિક શબ્દો 23માં શબ્દ આવ્યા છે, પરંતુ પહેલા આપણે ગયા લેક્ચરની વાત કરી લઈએ। ગયા લેક્ચરની અંદર આપણે દેવ, લેણદાર અને દેવહુંડીનો અભ્યાસ કર્યો। દેવું એટલે આપણે કોઈને રકમ ચૂકવવાની હોય તે। ધંધાકીય વ્યવહારના કારણે અથવા તો ધંધાના વ્યવહારના કારણે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને ચૂકવવાની થતી રકમને અથવા તો ચૂકવવાની બાકી રકમને શું કહે છે? દેવું કહે છે। શું કહે છે? દેવું। ત્યારબાદ છે લેણદાર, જે વ્યક્તિ કે વેપારી પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે। શું કરવામાં આવે? ઉધાર માલ ખરીદવામાં આવે તો તેવી વ્યક્તિને જે રકમ આપણે ચૂકવવાની થાય છે તે ધંધાનો શું બને છે? લેણદાર। જેટલાની રકમનો ઉધાર માલ ખરીદ્યો હોય એટલી રકમ માટે તે વ્યક્તિ આપણો ધંધાનો લેણદાર બને છે। ત્યારબાદ હતી દેવહુંડી। દેવહુંડી એક લેખિત દસ્તાવેજ છે। લેખિત દસ્તાવેજ છે, એને બે લેખિત સ્વરૂપે હોય છે। તો એક હુંડી લખનાર અને બીજો હુંડી સ્વીકારનાર, એમ બે પક્ષકાર હોય છે, હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર। સ્વીકારનાર એ દેવહુંડી ગણાય, સ્વીકારનાર માટે શું ગણાય? દેવહુંડી। દેવહુંડી એક ધંધાનું દેવું છે। દેવી હુંડી એટલે પહેલાના સમયમાં ચેક હતો, પહેલાના સમયમાં હુંડી હતી અને અત્યારે હાલ ચેક છે, તો ચેક થી અત્યારે બધા વહીવટ થઈ શકે છે। પહેલાના સમયમાં દેવહુંડી થી વહીવટ થતા। હુંડીમાં નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ ચૂકવવા માટેની જવાબદારી સ્વીકારતી હોય છે। દેવહુંડી ધારકો જવાબદારી સ્વીકારતો હોય છે। તો અને દેવહુંડી એક સામાન્ય રીતે લેણદારમાંથી ઉદ્ભવે છે। અહીંયા આપણે આ એક પ્રકારનું રિવિઝન, મતલબ ટૂંકમાં મુખ્ય જે મુદ્દાઓ છે એની હું તમને આગલા લેક્ચરની ચાલુ લેક્ચરમાં વાત કરતો હોઉં છું દરેક વખતે। તો હવે પારિભાષિક શબ્દ નંબર 23 વાઉચર। વાઉચર એટલે બિલ। વાઉચર એટલે બિલ, ભરતી, કેશ મેમો, ક્રેડિટ મેમો, આવું તમે નામ સાંભળ્યું છે। આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ તો એનું બિલ આવે છે, એ પણ તમને ખબર હશે। બિલ એટલે વાઉચર। વાઉચર એ ધંધાકીય વ્યવહાર નો લેખિત પુરાવો છે। ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે। ધંધાકીય વ્યવહારના બે પ્રકાર છે। પહેલું જ આપણે જોયું રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર, બંને રીતે થઈ શકે ધંધાકીય વ્યવહાર। રોકડેથી માલ ખરીદી શકો, વેચી શકો, ઉધાર પણ માલ ખરીદી શકો અને વેચી શકો। તો ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે કે ભાઈ તમે વ્યવહાર કર્યો છે। દાખલા તરીકે આપણે બેંકમાં રૂપિયા ભરીએ 50,000, સમજી લો બેંકમાં આપીને જ આઉટ લેવાનું હોત તો બેંક વાળા એમ કહી શકે મહિના પછી કે તમે ભર્યા જ નથી, સબૂત શું? એટલા માટે બેંકની અંદર હોય પ્લેઇંગ સ્લીપ। તમે કદાચ ક્યારેક બેંકમાં ગયા હશો તો તમે જોયું હશે કે એક મોટી ચેક ટાઈપની ચિઠ્ઠી હોય છે। એ ચિઠ્ઠી બે ભાગમાં વહેંચાયેલી છે, બંને ભાગમાં સરખી ડિટેલ હોય। એટલે તમે જ્યારે બેંકમાં રૂપિયા ભરવા જશો, 10,000 રૂપિયા ભર્યા કે 50,000 રૂપિયા ભર્યા, તો એ ચિઠ્ઠીમાં આપણે લખવાનું થશે, બંનેમાં સરખું લખેલું છે। બેંકમાં બેંકના અધિકારી છે વાંચી અને તમારા ખાતામાં રકમ જમા કરશે અને એકમાં સિક્કો મારીને તમને પાછી આપશે સ્લીપ। તો એ તમારી પાસે સબૂત તરીકે રહેશે કે ભાઈ અમે તમારી બેંકમાં રૂપિયા ભર્યા છે। તો એને કહેવાય વાઉચર। વાઉચર ના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી થાય। વાઉચર જોઈને પ્રકાર નક્કી થાય કે ભાઈ વ્યવહાર કયા પ્રકારનો છે। બે પ્રકારે વ્યવહાર થાય, ઉધાર વ્યવહાર કે રોકડ વ્યવહાર। રોકડ કે ઉધાર વ્યવહાર ખરીદીનો વ્યવહાર છે એવું નક્કી થઈ કે વેચાણનો વ્યવહાર છે, બેંક સાથેનો વ્યવહાર છે કે કોઈ ખર્ચનો વ્યવહાર છે કે કોઈ આવકનો વ્યવહાર છે, એ વાઉચરને જોઈને નક્કી થઈ શકે। દાખલા તરીકે પ્લેઇંગ સ્લીપ હોય તો બેંક સાથેનો વ્યવહાર છે, કેશ મેમો છે
તો એ ખરીદીનો હોઈ શકે અને વેચાણનો પણ હોઈ શકે, તો એ રોકડ વ્યવહાર કહેવાય. કયો વ્યવહાર કહેવાશે? રોકડ. અને ક્રેડિટ મેમો છે તો ઉધાર વ્યવહાર કહેવાશે. એટલે તો આવી રીતે અલગ અલગ ચલણો તૈયાર થશે તો એના ઉપરથી આપણને ખબર પડે, જેને વાઉચર તરીકે ઓળખવામાં આવે. વ્યવહારનો પ્રકાર નક્કી થયા પછી, વ્યવહારનો પ્રકાર નક્કી થયા પછી ખાતાના નિયમ ને ચોપડે નોંધ થાય છે. ખાતાના નિયમ પ્રમાણે ચોપડે નોંધ થાય છે. તો યાદ રાખજો, ખાતાના નિયમ છે એ ચેપ્ટર નંબર 2 માં આવશે. ત્યાં સુધી આવશે નહીં, ત્યાં સુધી આપણે એની કોઈ જરૂરી નથી. તો વ્યવહાર ઓળખાઈ જાય એટલે નિયમ પ્રમાણે જ નોંધ થાય, કારણ કે નામું આખું છે, નામાના મૂળ તત્વ આખો વિષય નિયમ ઉપર જ ચાલે છે. નામાના 3 નિયમ છે. નામાના 3 નિયમ છે. હું અત્યારે તમને બોલીને નહીં સંભળાવું, જ્યારે આવશે ત્યારે જ એનો અભ્યાસ કરશો. 3 નિયમ અને લીટી 3 છે. તમને એમ થાય કદાચ 5-10 પેજના નિયમ હશે, નહીં. 3 લીટી ઈ પણ અધૂરી 3 લીટીમાં લખી શકાય એટલા નિયમ છે અને એ લગભગ બધાને યાદ રહી જાય. તો આ હતું વાઉચર. વાઉચર પછી આવે છે વટાવ. વટાવ એટલે શું? વટાવ એટલે એક પ્રકારનું ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટને તમે ઓળખતા હશો કે કોઈ વસ્તુની કિંમત 100 રૂપિયા હોય અને એની ઉપર 10% ડિસ્કાઉન્ટ હોય તો એ આપણને કેટલામાં મળશે? 90 રૂપિયામાં. તો આપણને 10 રૂપિયાનો શું થયો? ફાયદો. તો ઈ જે ડિસ્કાઉન્ટ છે એને શું કહેવાય? વટાવ. તો વટાવ એ ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે. વટાવ ક્યારે ઉદ્ભવે? ખરીદ વેચાણ. કાં તો તમે માલ ખરીદો ત્યારે તમને વટાવ મળે અને માલ વેચશો તો તમારે વટાવ આપવો પડશે. વટાવ એ ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે. ખરીદી કે વેચાણની રકમમાંથી શરતોના આધારે અમુક રકમ બાદ કરવામાં આવે છે. અમુક રકમ બાદ કરવામાં આવે છે અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે. જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે છે તેને વટાવ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ, સમજી લો કે વસ્તુની કિંમત 10,000 રૂપિયા છે. 10,000. તો સ્વાભાવિક છે આપણે 10,000 ચૂકવવા પડે, પરંતુ એમની ઉપર વટાવ 10% છે. કેટલા ટકા? 10%. તો 10% વટાવની રકમ કિંમતમાંથી શું થશે? બાદ. તો 1,000 રૂપિયા બાદ થયા. તો ચૂકવવા પાત્ર ચોખ્ખી રકમ કેટલા રૂપિયા? તો 9,000 આપણે ચૂકવવાના થશે. એટલે કીધું જો, ખરીદ વેચાણની રકમમાંથી, ખરીદ વેચાણની રકમ કેટલી? 10,000. શરતોના આધીન અમુક રકમ બાદ કરવામાં આવે. શરતોના આધીન. હવે આપણે ન કહીએ કે ભાઈ એટલો વટાવ આપી દો, 10% આપી દો, 15% આપી દો, 50% આપી દો, તો આપણે એમય કહેશું મફતમાં આપો પણ મળશે નહીં. તો શરતોના આધીન મતલબ ધંધાના માલિકે જે શરત કરી છે કે ભાઈ 10,000 નો માલ ખરીદો તો 10% ડિસ્કાઉન્ટ, તો 10% રકમ ઓછી લઈ લેશું. તો શરતોના આધીન અમુક રકમ બાદ કરવામાં, અમુક રકમ છે પૂરેપૂરી બાદ મળે નહીં. તો 10,000 ના કેટલા ટકા કીધા? 10%. એટલે 1,000 રૂપિયા બાદ થયા. બાદ કરવામાં આવે અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે. તો આપણે ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે. ચોખ્ખી રકમ જો આપણે ચૂકવવી છે 9,000 રૂપિયા, ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે તો જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે, જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે છે, તો કુલ રકમ કેટલી? 10,000 અને એમાં કેટલા બાદ કર્યા? 1,000. તો 9,000 રૂપિયા આપણે ચૂકવા. તો જે રકમ કુલ રકમ 10,000 છે એમાંથી કેટલા બાદ કર્યા? 1,000. તો 1,000 રૂપિયાને શું કહેવાય? વટાવ. કુલ રકમમાંથી બાદ કરવામાં આવે
તેને વટાવ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ફરી એક વખત, ખરીદી કે વેચાણની રકમમાંથી શરતોના આધીન મતલબ નક્કી કરેલ હોય તે મુજબ એ ધંધાનો માલિક નક્કી કરશે. અમુક રકમ બાદ કરવામાં આવે. અમુક રકમ એટલે 10% બાદ કર્યા 10,000 તો 1,000 રૂપિયા થયા. અને ચોખ્ખી રકમમાં ચૂકવવામાં, ચોખ્ખી રકમ એટલે 9,000 ચૂકવવા પડશે. જે કુલ રકમમાંથી બાદ કરવામાં આવે, જે કુલ રકમમાં તમે બાદ કરો 1,000 રૂપિયા બાદ થયા તો વૈધા કેટલા? 9 બાદ કરવામાં આવે તેને વટાવ તરીકે ઓળખવામાં આવે છે. ખરીદ વેચાણની કુલ રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે છે કે ઓછી મળે છે તેને વટાવ કહેવાય. સમજી લો કે આપણે માલ ખરીદીએ છીએ તો આપણે ઓછી ચૂકવીએ છીએ. તો આપણે અહીંયા માલની ખરીદી કરી 10,000 ની, તો કેટલા ઓછા ચૂકવા? 1,000. તો 1,000 ને શું કહેવાય? વટાવ. એટલે કે ખરીદ વેચાણની કુલ રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવવામાં, ખરીદી કરીએ છીએ તો ચૂકવવામાં આવશે, ઓછી ચૂકવવામાં આવે તેને શું કહેવાય? વટાવ. આ સિમ્પલ વ્યાખ્યા છે. અને વેચાણની કુલ રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે કે ઓછી મળે તેને પણ વટાવ કહે છે. માલ તમે વેચતા હશો તો તમારે વટાવ આપવો પડશે. શું કરવો પડશે? આપવો પડશે. ડિસ્કાઉન્ટ આપણે આપવું પડશે. 10,000 નો માલ વેચશું ત્યારે આપણને 9,000 રૂપિયા જ મળશે. અને તો એને મળેલ વટાવ કે આપેલ વટાવ એમ કરશું. ત્યારબાદ વટાવના પ્રકાર. વટાવના 2 પ્રકાર છે. વટાવના કેટલા પ્રકાર છે? 2 પ્રકારો છે. આ વટાવના 2 પ્રકારો છે. વેપારી વટાવ અને રોકડ વટાવ. આમ 2 પ્રકારોમાં વટાવને વહેંચેલો છે. વેપારી વટાવની હું તમને સિમ્પલ એક વાત કરી દઉં. વેપારી વટાવ છે ને એવો વટાવ છે કે તમે ઘણી જગ્યાએ જોયું છે. કોઈ મોલની અંદર ગયા હશો, કોઈ દુકાનમાં ગયા હશો કે કોઈ પણ જગ્યાએ તમે ગયા હશો, લેવો તો એમાં હશે 10% ઓફ, 20% ઓફ, 30% ઓફ, 50% ઓફ આવું લખેલું છે. અથવા તો 10% ડિસ્કાઉન્ટ, 10% બાદ કરી દેવામાં આવશે, 20% સેલ, આવા શબ્દો તમે જોયા હશે. અથવા તો એમય લખ્યું હોય દુકાન બંધ કરવાની હોવાથી 50% કિંમતે બધી જ વસ્તુ આપવામાં આવશે. તો આને વેપારી વટાવ કહેવાય. સામેથી જે કિંમતની વસ્તુ છે અડધી કિંમતનો ઉપાડો, આને વેપારી વટાવ કહેવાય. આની હિસાબી ચોપડે નોંધ થાય નહીં. આની કોઈ ચોપડે નોંધ નહીં થાય. બાકી બધું ત્યાં સુધી આપણે ભણ્યા એની તમામની એક રૂપિયાની નોંધ થશે. આની થશે નહીં. વેપારી દ્વારા, વેપારી વટાવના 2 પ્રકાર. પહેલો વેપારી વટાવ. વેપારી દ્વારા વેચાણ સમયે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહેવામાં આવે. કુલ કિંમત 50,000 નો માલ હતો અને 20% રકમ બાદ કરી તો 10,000 બાદ થઈ ગયા. કેટલા વધ્યા? 40,000. બાદ થયા એની કોઈ નોંધ થાય નહીં. 40,000 ની જ નોંધ થશે. વેપારી દ્વારા કોના સમયે? વેચાણના સમયે. કયા સમયે? વેચાણ થાય તો અહીં વટાવ આવશે, નહીતર આવશે નહીં. કુલ કિંમતમાંથી, કુલ કિંમત કેટલી હતી? 50,000. 50,000 ના 20%, 50,000 રૂપિયાનો માલ એના 20%, આ 50,000 એના 20% એટલે ગુણ્યા 20. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો તમે 50,000 ગુણ્યા 20 ગુણાકારનું બટન પછી 20 અને અહીંયા ટકાવારીનું નિશાન દબાવી શકો છો. સમજી લો કે તમારે એવી રીતે નથી કરવું તો આમ કરી શકાય. 50,000 ગુણ્યા 20 ભાગ્યા 100 તો પણ મળી જશે. માઈનસ દબાવશો તો પણ 5,000 બાદ, સોરી 10,000 બાદ થઈ જશે. પણ એ ટકાવારીની તો બધી દાખલા આવશે ત્યારની વાત છે. એટલે એ તો બધું ત્યાં સુધીમાં આવડી જશે અને નહીં આવડે તો આપણે હજી શીખવાનું બાકી છે.
વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ તરીકે ઓળખવામાં આવે છે. વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી. વેપારી વટાવની હિસાબી ચોપડે કોઈ નોંધ થતી નથી. આ વસ્તુ યાદ રાખજો. વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી, કારણ કે આ ઘણી વખત નાના પ્રશ્નોમાં પૂછાય છે અથવા એમસીક્યુ માં પૂછાય છે કે ભાઈ કયા વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી. તો કયો વટાવ? વેપારી. ત્યારબાદ છે રોકડ વટાવ. રોકડ ડિસ્કાઉન્ટ. રોકડા ચૂકવો તો ડિસ્કાઉન્ટ, ન કરો. વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે તે હેતુથી ગ્રાહકને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે તેને રોકડ વટાવ કહેવાય. સમજી લો કે આપણે ધંધો ચલાવીએ છીએ, આપણે વસ્તુ વેચવી છે, નાણાંની ખૂબ જરૂરિયાત છે, તો આપણે એવી સ્કીમો લાવશું કે ભાઈ અમારે ત્યાંથી 10,000 નો માલ ખરીદો, 5,000 નો ગિફ્ટ વાઉચર ફ્રી મેળવો, એટલે બધા જ દોડીને આવશે કે બીજી વખત 5,000 ની ખરીદી ફ્રી. અથવા તો બીજી એક એવું પણ હોય કે આપણે કોઈને ઉધાર માલ વેચો છે અને 3 મહિનાની કન્ડિશન છે, વેચો કે ભાઈ 5 લાખ નો માલ ઉધાર વેચો, 3 મહિને એને નાણાં આપવાના. હવે આપણે અત્યારે નાણાંની ખાસ જરૂરિયાત છે, તો આપણે એને ફોન કરશું, મગનભાઈ પેલા 3 લાખ રૂપિયા. તો તરત મગનભાઈ એમ કહે એ તો 3 મહિનાના કીધું છે ને, વાત કરો તે. તો આપણે તરત એને ઓફર આપશું, જો મગનભાઈ એવું નથી, 3 મહિનાનું કીધું, કાંઈ વાંધો નહીં, તમે 3 મહિને આપજો, પણ અત્યારે એક ઓફર ચાલતી હતી એટલે તમને ફોન કર્યો. એટલે મગનભાઈ કહેશે શું કે અત્યારે મેં એવી ઓફર કરી છે કે જો 5 દિવસની અંદર બાકીના જે રૂપિયા હોય એ કોઈ ગ્રાહક ચૂકવી જશે તો એને 10% વટાવ આપવામાં આવશે. મતલબ 10% નું આપવામાં આવશે ડિસ્કાઉન્ટ. હવે મગનભાઈ 3 મહિના પછી ચૂકવશે તો એને કેટલા ચૂકવવાના? 3 લાખ. અને 5 દિવસમાં જો મગનભાઈ ચૂકવી દેશે તો એને કેટલા ચૂકવવાના? તો કે 2,70,000, 30,000 રૂપિયા કપાઈ જશે. તો કોઈ પણ ગાંડો વ્યક્તિ હશે એને ખબર પડે 30,000 રૂપિયા ઓછા ચૂકવવાના થાય તો એ જ કરાય, બીજું કઈ કરાય નહીં. સમજો છો તમે મારી વાતને? તો કે હા, તો કે ભાઈ જો 3 લાખ રૂપિયા 3 મહિના પછી પૂરેપૂરા દેવાના છે, જો આજે દઈ દેશું તો આપણને 30,000 નો શું થાય છે? ફાયદો, સીધો જ ફાયદો થશે. અને મારે નાણાં જરૂરિયાત એ સંતોષે એટલે કીધું ગ્રાહકને આકર્ષવા. તો જો મેં કીધું ભાઈ 3 લાખ રૂપિયા તમે 3 લાખ મહિના પછી દેવાના, અને જો 5 દિવસમાં આપો તો 30,000 રૂપિયા કાપી આપશો, તો ગ્રાહક આકર્ષાય છે કે નહીં? તરત જ કહે હા હું આપી દઈશ, 5 દિવસમાં જ લઈને આવો. વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે તે હેતુથી ગ્રાહકને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે, મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે, તો આપણે કેટલા કાપી આપ્યા? 3 લાખ આપણને મળવાપાત્ર હતા, એમાંથી આપણે કેટલા કાપી આપ્યા? 30,000 કાપી આપવામાં આવે, તેને રોકડ વટાવ કહે છે. બીજી વાત યાદ રાખો, રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે. રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે. વટાવના કેટલા પ્રકાર? પહેલો અને બીજો, વેપારી વટાવ અને રોકડ વટાવ. પાછા રોકડ વટાવના કેટલા પ્રકાર? 2. રોકડ વટાવના 2 પ્રકારો છે, આપેલ વટાવ અને મળેલ વટાવ. હંમેશા બેની નોંધ થાય ચોપડે. આ 2 શબ્દો આવશે, મળેલ અને આપેલ. એક મળ્યો છે ને એક કોઈ આપ્યો છે, 2 ભીખી ભેગા કર્યા છે, કઈ એના છે નહીં. આપે એટલે કોઈ આપ્યો, મળે એટલે બે ક્યાંકથી મળી, પણ એવું નથી. રોકડ વટાવ ના 2 પ્રકાર છે, આપેલ વટાવ. આપેલ વટાવ એટલે આપણે કોઈને આપતા હોઈએ, આપણે કોઈને વટાવ આપતા હોય એટલે એ કયો વટાવ કહેવાનો? આપેલ વટાવ. આપેલ વટાવ એ ધંધાનો
ખર્ચ છે. હવે સમજી લો કે હું 20,000 નો માલ વેચું તો મને કેટલા રૂપિયા મળવા જોઈએ? 20,000. ઓકે, 20,000 મળવા જોઈએ. પરંતુ એમાં વટાવ આપીશ કે ભાઈ આલો ડિસ્કાઉન્ટ તમને 10%. તો કેટલા રૂપિયા મને ઓછા મળશે? 2,000. તો મને કેટલા મળ્યા? 18,000 રૂપિયા. તો મારા માટે 2,000 રૂપિયા ઓછા મળ્યા કે નહીં? તો હું થયો ખર્ચો થયો. હું થયો ખર્ચો, કારણ કે મેં વટાવ આપેલ વટાવ એ ધંધાનો ખર્ચ છે અને મળેલ વટાવ એ ધંધાની આવક છે. કારણ કે આપણને મળશે, આપણે વસ્તુ ખરીદીએ, 50,000 ની વસ્તુ ખરીદી, 10% વટાવ તો 5,000 કપાઈ જશે. આપણે ચૂકવવા કેટલા? 45,000. તો 5 નો ફાયદો થયો એટલે મળેલ વટાવ ધંધાની શું થઈ? આવક. આપેલ વટાવ અને મળેલ વટાવ બંનેની હિસાબી ચોપડે નોંધ થાય છે. કોની નોંધ નથી થતી? તો યાદ રાખજો, વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી. અહીંયા થિયરી પૂરી થઈ. ફરી એક વખત આપણે નજર કરીએ વાઉચરથી. વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. વાઉચરના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી થાય. રોકડ વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે, બેંકનો વ્યવહાર, ખરીદીનો વ્યવહાર કે વેચાણનો વ્યવહાર કે ખર્ચનો કે આવકનો વગેરે પ્રકાર નક્કી થાય છે. વ્યવહારોના પ્રકાર નક્કી થયા પછી ખાતાના નિયમ પ્રમાણે ચોપડે નોંધ થાય છે. વ્યવહારનો પ્રકાર નક્કી થાય, ઉધાર વ્યવહાર છે, રોકડ વ્યવહાર છે, પછી જેની ચોપડે નોંધ થાય. અલગ અલગ બધા ચોપડા હોય છે એટલા માટે. ખાતાના નિયમ છે એ ચેપ્ટર નંબર 2 માં આવશે. ત્યારબાદ આવ્યો વટાવ. વટાવ એ ખરીદી અને વેચાણમાંથી ઉદ્ભવે છે. વટાવ એ ખરીદી અને વેચાણમાંથી ઉદ્ભવે છે. ખરીદી કે વેચાણની રકમમાંથી શરતોના આધીન અમુક રકમ બાદ કરવામાં આવે. અમુક રકમ શું કરવામાં આવે? બાદ. શરતોના આધીન એટલે એને નક્કી કર્યું કે અમારા ધંધામાં 10% રકમ ડિસ્કાઉન્ટ છે. આપણે ઘણી વખત આવું સાંભળ્યું છે કે ફલાણી દુકાનમાં ફલાણી જગ્યાએ આટલા ટકા ડિસ્કાઉન્ટ છે. ખાસ કરીને બિગ બજારની, એમેઝોનની આ બધી એડવર્ટાઇઝ આવે છે. તમે જોઈ પણ હશે કે ભાઈ 10% ઓફ. ઓફ એટલે ડિસ્કાઉન્ટ છે, વટાવ છે. 25% સુધી ઓફ. અપ ટુ લખ્યું છે તો 25% અપ ટુ એમ લખ્યું હોય ઘણી વખત. તો એમાં ખાસ યાદ રાખજો 25% સુધીનું ડિસ્કાઉન્ટ. એમાં 1% હોય છે, પણ 50% ખાલી ઓફ લખ્યું તો 50% ડિસ્કાઉન્ટ હોય. એટલે કીધું ખરીદી વેચાણની રકમમાંથી શરતોના આધીન અમુક રકમ બાદ કરવામાં આવે અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે. 50 નો માલ ખરીદ્યો, સોરી અહીંયા 10 નો માલ ખરીદ્યો આપણે, એમાં 10% વટાવ 1000 રૂપિયા બાદ થયા તો ચોખ્ખી રકમ કેટલી થઈ? 9,000. જે રકમ કુલ રકમમાં બાદ કરવામાં આવી, જે રકમ કેમાંથી બાદ થઈ હોય? કુલ રકમમાંથી. કુલ રકમ કેટલી? 10. એમાં કેટલા બાદ થયા? 1000. તો 1000 રૂપિયા બાદ કરવામાં આવે છે તેને શું કહેવાય? વટાવ. 1000 જે બાદ થયા એને વટાવ તરીકે ઓળખવામાં આવે છે. ખરીદ વેચાણની કુલ રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે કે જેટલી રકમ ઓછી મળે, જો ખરીદી હશે તો ઓછી ચૂકવવામાં આવશે અને જો વેચાણ હશે તો ઓછી મળે છે, તો તેને શું કહેવાય? વટાવ. વટાવના 2 પ્રકારો છે. કેટલા? 2. વેપારી વટાવ અને રોકડ વટાવ. વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહેવામાં આવે છે. વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહે છે. તમે જોયું હશે ઘણી દુકાનોની અંદર મોટા મોટા બોર્ડ માર્યા હોય કે 10% ઓફ, 10% સેલ, 50% સેલ. આવા જે બોર્ડ માર્યા હોય એ સીધી જ કિંમતમાંથી શું થઈ જાય? બાદ. 10%, 15% ડિસ્કાઉન્ટ આવું શબ્દ વાપર્યો હોય એને વેપારી વટાવ કહેવાય. વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી. ત્યારબાદ વટાવનો બીજો પ્રકાર આવશે રોકડ વટાવ. કયો વટાવ? રોકડ વટાવ. રોકડ વટાવ વેચાણ કરેલ માલની
રકમ ઝડપથી પરત મળે તે હેતુથી ગ્રાહકને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે તેને રોકડ વટાવ કહેવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ ડિસ્કાઉન્ટ હોય એટલે આકર્ષવા માટે અમુક સ્કીમ ઊભી કરવી પડે, મતલબ સ્કીમ આપવી પડે. સમજી લો કે કોઈ વ્યક્તિ પાસે મારે 5 લાખ રૂપિયા લેવાના છે, પણ એ મને 5 મહિના પછી મળશે. 5 લાખ રૂપિયા કેટલા મહિના પછી મળવાના છે? 5 લાખ. અને હું એવું વિચારું કે આ મને રૂપિયા 10 દિવસની અંદર મળી જવા જોઈએ, તો પહેલાને એક લોભામણી જાહેરાત આપવી પડે, એક સ્કીમ આપવી પડે કે ભાઈ તારે 5 લાખ મને આપવાના છે. એ કહેશે હા આ તમને આપવાના છે, પણ 5 મહિના પછી હો. એટલે હું કે મેં વાંધો નહીં, 5 મહિના પછી આપવા હોય તો કઈ વાંધો નહીં, પણ તું સ્કીમ સાંભળ. શું છે? જો 5 મહિના પછી તારે રૂપિયા આપવા હોય તારે 5 લાખ આપવાના છે, પરંતુ તું મને 10 દિવસની અંદર નાણાં આપી દઈશ તો તારે 4 લાખ આપવાના, અને હિસાબ તારો ચૂકતે થઈ જાય. 1 લાખ રૂપિયા તારા ઓછા કરી દઈશ. અરે હું વાત કરું છું? હા, 1 લાખ ઓછા કરી દઈશ. 10 દિવસની અંદર 4 લાખ રૂપિયા આપણા હાથમાં. તો આને કયો વટાવ કહેવાય? રોકડ વટાવ. ગ્રાહક આકર્ષાય છે માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં, મને મળવાપાત્ર કેટલા હતા? 5. મેં કેટલા કાપી આપ્યા? 1. મળ્યા કેટલા? 4. તેને રોકડ વટાવ કહેવાય. રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે. જો વેપારી વટાવની થતી નથી, રોકડની થાય છે. રોકડ વટાવના 2 પ્રકારો છે, આપેલ વટાવ અને મળેલ વટાવ. આની બંનેની વિગતવાર વ્યાખ્યા આપણે આગલા લેક્ચરમાં જોશું. એટલે આપેલ વટાવ એ ધંધાનો ખર્ચ છે. આપેલ વટાવ એ ધંધાનો ખર્ચ છે. ઘણી વખત વિકલ્પવાળા પ્રશ્નની અંદર પૂછે કે આપેલ વટાવ એ ધંધા માટે શું છે? નીચે વિકલ્પમાં જવાબ આપ્યો હોય, ખર્ચ છે, આવક છે કે દેવું છે વગેરે, તો આપણે ખર્ચને કહેશું, ખર્ચ કહેશું. મળેલ વટાવ એ ધંધાની આવક છે. આપેલ વટાવ અને મળેલ વટાવ બંને હિસાબી ચોપડે નોંધ થાય છે. અહીં સુધી આપણે આજે રાખીએ છીએ. થેન્ક યુ.